નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। પાટણ જિલ્લાના શંખેશ્વરમાં એક પુત્રવધુએ પોતાના દિયર અને સસરાને છેડ પીવડાવવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। પાટણ જિલ્લાના શંખેશ્વરમાં એક પુત્રવધુએ પોતાના દિયર અને સસરાને છેડ પીવડાવવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે। આ ઘટનામાં દિયરનું મૃત્યુ થયું છે, જ્યારે સસરાની હાલત ગંભીર છે। પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ઘરની લક્ષ્મી જ બની પરિવારનું કાર્ડ। જી હા, ઘરની પુત્રવધુએ જ પોતાના સસરા અને દિયરનું કાંટું કાઢવા માટે તેમને ઝેર પીવડાવી દીધું। પુત્રવધુએ ઝેર પીવડાવતા દિયર મહાદેવ ગીરીનું મોત નીપજ્યું છે, જ્યારે સસરા ઈશ્વર ગીરીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। પુત્રવધુ દ્વારા આ પગલું કેમ ભરવામાં આવ્યું તે હજી જાણી શકાયું નથી, પરંતુ આ ઘટના સામે આવતા જ સમગ્ર પાટણ જિલ્લામાં ચકચાર મચી છે। બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પુત્રવધુ વિરુદ્ધ દાખલ કરીને તપાસ શરૂ કરી છે। અમે ભોલાગીરી ઈશ્વરગીરી નાઓએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, જે ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોકગીરી ગોસ્વામી નાઓએ તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ, જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે। અને આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે। હાલ એની તપાસ ચાલુ છે। ફરિયાદ મુજબ કાંટો કાઢી નાખવા સારું ખવડાયેલાનું જણાય છે। ફારૂક ખાંચી, આઝાદ મીડિયા લાઈવ, પાટણ।